હેલો દોસ્તો, ગુડ ઇવનિંગ. હવે અત્યારે અમે લોકો બેઠા હતા ઋષિભાઈની ઓફિસે. પછી અચાનક નક્કી થઈ ગયું કે દ્વારકા કાળિયા ઠાકરને મળવા જવું પડશે. એટલા માટે અમે તાત્કાલિક જ પ્લાનિંગ કરી નાખ્યું. જોકે તાત્કાલિક પ્લાનિંગ હતું એટલે અમે લોકો અત્યારે ઓછા છીએ. હું છું, યુવરાજસિંહ વાઘેલા છે, ઋષિરાજસિંહ ઝાલા છે, નિયનસિંહ વાઘેલા ઉર્ફ છોટું એ પણ આવે છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા. તો આવો સાથે મળીને દર્શન કરીએ. બોલો જય દ્વારકા. નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. યુ કેન નાઉ સી સનસેટ. અમે લોકો નીકળી ગયા છીએ. બોલો માગો 20 આપે 30. બોલો જય દ્વારકાધીશ. હું છું, યુવરાજ છે, ઋષિભાઈ અને છોટું. અમે લોકો નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. અત્યારે હાલ હિરોચંદ નગર પહોંચ્યા છે. 6:53 થઈએ. હવે જોઈએ કેટલા વાગે રાત્રે દ્વારકા પહોંચીએ છીએ. હજી તો અહીંથી જશું માલવણ થી મોરબી થી જામનગર ફરતા બધાને મળતા જશું રિલેટિવ અને ફ્રેન્ડ્સને. જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ રાત્રે દ્વારકા. જય દ્વારિકાધીશ. ગાડીમાં ડીઝલ નંખાવી રહ્યા છીએ વિરમગામ નજીક. ટંકી ફૂલ કરવાની પડેગી ના, દ્વારકા જાના હે. ડીઝલ નંખાવીને પછી અમે આગળ પ્રયાણ કરીશું. ટંકી ફૂલ કરવાની પડેગી ના મેરી જાન. હા, અમારા મિત્ર યુનુસ ખાન અહીંયા આવી ગયા છે અમારી વચ્ચે. હવે અમારી સાથે અહીંયા બેસશે. આવો બેસો. ન્યુ બિઝનેસ મળી લો. હેલો કહી દો બધાને. હેલો ફ્રેન્ડ્સ. આમ કરો બે આંગળી. હેલો ફ્રેન્ડ્સ એવું કહી દો. અરે વ્લોગિંગ છે. હું તમે કહો હેલો ફ્રેન્ડ્સ એવું કરો. આમ કહો. એવું કામ બોલતા આવડે. સબસ્ક્રાઇબ કરો. ખાલી એટલું બોલો, સબસ્ક્રાઇબ કરો એટલું બોલો. સબસ્ક્રાઇબ કરે. હા. હેલો. હવે અમે બધા સાથે બેસીશું. ઘડીક વાર ચા પાણી કરશું. પછી આપણે આગળ વધશું. એની અપડેટ તમને આગળથી આપીએ. તો ગાઈસ, અત્યારે અમે ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા હતા. આ રહ્યા અમારા ઋષિ બાપુ. ઋષિભાઈ બરોબર છે. મામા જો આ ભૂખ્યો થયો, ભૂંગરા ખાયો અમારો મામો. અને આ ભાઈ બોટલમાં કંઈક ફ્યાદા ચાંદના એટલે ઠેલામાં શું ફ્યાદા છે રામ જાણે. શું ફ્યાદા છોટું મૂકી દીધું. સારું લ્યો. ચાલો મામા જશું આગળ આપણે. હવે આજો ચાલુ કરીને ગાડી બગાડે, ચાલુ કરીને કિલોમીટર જ પહોંચ્યા. પેન્ટે બગાડે, ગાડી બગાડે, બધું હંગત બગાડે છે. તો મિત્રો, અત્યારે આપણે હળવદ ચોકડીએ પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી ટૂંક જ સમયમાં આપણે મોરબી જશું. મોરબી આગળ આપણા યુવરાજસિંહના ભાણુભા શિવરાજસિંહ જાડેજા આપણી રાહે છે. પછી ત્યાં જઈને એમની સાથે આપણે ભોજન સમારંભમાં જોડાઈ જશું. શુદ્ધ ગુજરાતીમાં. હા, શુદ્ધ ગુજરાતીમાં જ વાત કરવાની. એકચ્યુઅલી અત્યાર સુધી અમે લોકો હિન્દીમાં બ્લોગ બનાવતા હતા. હવે પછી આથી યુવરાજસિંહની ફરમાઈશ છે કે ઓકે મિસ્ટર છોટુ સેઝ ઓનલી ફોર ગુજરાતી. બરોબર. યુવરાજસિંહ, તમે કેવું ફીલ કરી રહ્યા છો દ્વારકા જવા માટે? બહુ જ સારું. બહુ જ સારું. તમારી દ્વારકાધીશ પ્રત્યે કેવી ભાવના છે? બહુ બધી ભાવના અને બહુ બધી અપેક્ષા છે. મારી તો એક જ ભાવના છે, માગો 20. તો ભાઈઓ, અમે પહોંચી ગયા છીએ પીપળિયા ગામ. ભાણુભાના ત્યાં આગળ, યુવરાજના ભાણુભાના ત્યાં. આ એમનું ઘર છે. હજી પણ ચૂનવાણી જમાનાના દરબારી ગેટ લાગેલો છે. સામે મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા અમે બધા બેઠા છીએ શાંતિથી. મિત્રો, આપણે લોકો આવી ગયા છીએ પીપળિયા. હવે જમવા માટે બેઠા છીએ. ભાણુભા આપણી સમક્ષ હાજર છે. આવી ગયા અમારા ગામ આગળ. મામાને યુવરાજને બધાય દ્વારકા જવા નીકળ્યા પણ મને કઈ લઈ જતા નહીં. અમે કીધું તમે યાર અચાનક નીકળી જાવ થોડા હાલતા હશે. અમાર પ્લાન જ્યારે બને તમે હવે હાઈટ છોડવા ફોન કરો. ફોન આવ્યો, ફોન પહેલા જ કર્યો હતો.
આઈ જા તમે 6 વાગે તમારી વાત તદ્દન ખોટી છે. આ વાતને અમે નકારી કાઢીએ છીએ. નો ચાલે ને યાર, તમારે વહેલું કેવું પડે મને. અને આપણે જમવા ક્યાં આવ્યા છીએ? અત્યાર સુધી આપણા બ્લોગમાં જેટલા થંબનેલ હતા એ બધા આ ભાણુભાઈ બનાવ્યા હતા. આ ચેનલના ઓજી ક્રિએટર છે. This is શિવરાજસિંહ જાડેજા from પીપલિયા. ઓલા મહેમાનને બતાવો આપણે. ઓડિયન્સ અને અહીંયાથી આપણી સાથે એક નવા મહેમાન જોઈન થયા છે. ઋષિભાઈના મિત્ર છે. જો કે એમના મિત્ર એટલે આપણા પણ મિત્ર. તમારું નામ બામ જણાવો પબ્લિકના. હા, ઋષિરાજસિંહ મોઢું મોઢું સાફ કરીને ધોળા દેખાવાનો ખોટો પ્રયત્ન કરી લીધો છે. આ આઈફોનમાં શું તમારા થોડી લાઇટિંગ ના લીધે તમે બહુ સુંદર દેખાવ છો. મારો ફોન છે ને એટલે મને ઓળખે. ઓહ, જેટલા હોય તો આપણે અહીંયા આગળ તમે એવું કરીને સાબિત ના કરવા માંગશો કે અમારી જોડે ફોન નહીં આઈફોન. ખબર હતો કે સારું, તો ચલો તો અમે આપણે લોકો- જમી લઈએ પછી મળીએ. કૃષ્ણ હોટલમાં જમવા બેઠા છીએ. હા, તો આમ ક્યાં ગયો? પછી આગળનું આપણે ખબર જ નહીં બ્લોગ કરતા. ચાલુ કરશું. અત્યારે આપણે પીપળિયા ગામે બેઠા છીએ. આપણા ભાણુભાને. ભાણુભા જય માતાજી. મજામાં? હા, મજામાં. હવે આગળ જાઓ છો. હા, હવે અમે લોકો દ્વારકા બાજુ જઈએ છીએ. અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. ભાણુભા સારી એવી હોટલે આપણને લાયા છે. કેફે. ઋષિભાઈ, કેવું લાગ્યું તમને જમવાથી માંડીને બધું? આવી ગયો ભાણુભાઈ, ખૂબ સેવા કરી આપણે. હા, ભાણુભાઈની વાત ના થાય, શીરાનું શાક ના થાય. તો હવે અમે લોકો અહીંયાથી આગળ દ્વારકા બાજુ પ્રયાણ કરશું. પછી પહેલા વચ્ચે એક બે જણાને હજી કદાચ મળવાનું થશે. ઋષિભાઈના એક મિત્રની હોટલે જવાનું થશે. મારા એક રિલેટિવના ત્યાં આગળ જવાનું થશે. હજી રસ્તામાં બીજી એકાદી બે ક્લિપ ઉતારશું. પણ સવારમાં તમને જરૂરથી જરૂર દ્વારકાધીશના મામા તો મિત્રો હવે અમે જામનગર વટી ગયા છીએ. ખીમરાણા ગામ ગયું. હવે થોડીક ક્ષણો, થોડીક મિનિટો, થોડાક કલાકોમાં કાળિયા ઠાકર દ્વારિકાના નાથને આપણે લોકો મળવાના છીએ. યુવરાજ અત્યારે નાઇટ ડ્રાઇવિંગ કરી રહ્યો છે વિથ ચશ્મા. એના નંબર છે. અને હમણાં અમારે વાત થઈ કે પૈસા બહુ આવી જાય ને અમારે, એટલે રેન્જ રોવરમાં આગળ ચશ્મા લાઈના નંબર હોય ને એવો જ કાચ નંખાવાનો. આપણે જેવા હા. ચશ્મા જેટલા નંબરના ચશ્મા ને એટલા જ નંબરનો કાચ નખાવાનો. હા, કોઈ લુખ્ખો લુચ્ચો ગાડી ના લઈ જવો જોઈએ. બરોબર. તો બોલો, તમને કેવી ફિલિંગ આવે છે નિયનસિંહ? એક નંબર. એક આનંદે નંબર. આનંદ, ખૂબ આનંદ. હા, ભાઈઓ બધા ભેગા છે. બોલો મજા આવે છે. ઋષિભાઈ, બસ હાઉ વોઝ યોર ડે? ગુડ વન. આપણા મહેમાન આરામમાં છે. ઓકે, મહેમાન સુઈ ગયા છે, તું નહીં આવ. થાકી ગયા. થાકી ગયા છે. મહેમાન શેમાં નોકરી કરે છે? નગરપાલિકા. નગરપાલિકામાં છે, મોરબી નગરપાલિકામાં. કઈ કામ હોય તો મળી લેજો. બરોબર? ના, એવું કારબાર ના બધા દુરુપયોગ થઈ શકે એકચ્યુઅલીમાં એનો. બાકી હવે આપણે પોકો આવી જશું. બહુ તો ગણતરીના કલાકોમાં અહીંયાથી લગભગ 140 કિલોમીટર આજુબાજુ દ્વારકા રહ્યું છે. એટલે આપણે સવાર પડતા ભગવાન દ્વારિકાનાથના રાજા કરણની વેળાએ સવારમાં દર્શન કરી લઈશું. 4 વાગતા આપણે દ્વારકા પહોંચી જશું. ત્યાં 5 પહોંચીને વાગે. તમને આરતીના દર્શન કરાવીએ. જો કે 5 ફોન વાગે તો નહીં લઈ જવા દે આરતીના અંદર, દર્શન થશે. પણ બહારથી ધજાના દર્શન કરાવો. આપણે લોકો અત્યારે રિલાયન્સ ટાઉનશીપમાંથી નીકળી રહ્યા છીએ. રિલાયન્સ ટાઉનશીપ આપણા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીનું છે. 21 કિલોમીટરના એરિયામાં એમની આખી ઇન્ડસ્ટ્રીઝ આ ફેલાયેલી છે. જીઓ તમે નેટ વાપરો ને, એમનું જ છે. ધીમે ધીમે ભાવ વધારતા રહ્યા છે. હવે આગળ આવશે. બસ અરે ગેટ આલી સાઈડ આવશે આગળ. આવી રહ્યો. જો કરો. જો પહેલા મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીનું સામ્રાજ્ય અહીંયાથી રાષ્ટ્રધ્વજ ફેરાઈ રહ્યો છે. તમે ગેટ જોઈ શકો છો. અને આ બાજુ વર્લ્ડ લાર્જેસ્ટ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પ્લેક્સ ધીરુભાઈ અંબાણી પેલા ગાંઠિયા વેચતા હતા. અત્યારે સૌથી મોટા કરોડપતિ અબજોપતિ છે દુનિયાના. જીઓ એમનું છે. હમણે અનંત અંબાણીનો બર્થડે હતો. આપણે અત્યારે દ્વારકા જઈ રહ્યા છીએ. 100 કરોડ પ્લસનું દાન કરેલું છે. એમાંથી 30 કરોડ તો ખાલી દ્વારકા મંદિરમાં જ તે દાન કરેલું છે. અને કોઈ એક પર્ટિક્યુલર ડે છે વર્ષમાં. હવે કયો ડે છે એ યાદ નથી અત્યારે.
પણ એ દિવસે પહેલી ધજા એમની જ ચડે. એટલે દ્વારકાધીશને ઘણું માનવાવાળા છે, હાલીને આવતા જતા હોય છે. અમે પણ જઈ રહ્યા છીએ દ્વારકા માટે. હવે થોડુંક તે દ્વારકામાં પણ મુકેશભાઈ અંબાણીએ ઘણી બધી વસ્તુ બનાવેલી છે, જેમ કે સેતુ બ્રિજ ને બધું, હે ને મામા? હા, મુકેશભાઈ અંબાણી આપણા ગુજરાત માટે બહુ ગૌરવની વાત છે. તો મિત્રો, અમે લોકો હવે દ્વારકા ફાઇનલી પહોંચી ગયા છીએ. તમે સામે જોઈ શકો છો, એ મારા જગતનો નાથ જો દ્વારકાધીશના મંદિરે અત્યારે ધજા લહેરાઈ રહી છે. હવે આરતીમાં, મંગળા આરતીમાં આપણી પાસે 1.5 કલાકનો ટાઈમ છે. 6:30 આરતી છે. તો એની પહેલાં અમે લોકો ફ્રેશ થઈ જઈએ, હોટલ રાખીને નહીં બઈ લઈએ, પછી ચા પાણી કરીને દ્વારકાધીશના દર્શન કરાવું 56 પગથિયાવાળાને. જય દ્વારિકાધીશ. તમે જોઈ શકો છો અમે દ્વારકા પહોંચી ગયા છીએ. આ તમે દ્વારિકાધીશનું મંદિર અને ગજાના દર્શન કરી શકો છો. અંદર ફોન લઈ જવાની મનાઈ છે, એટલા માટે ભગવાન દ્વારિકાધીશ આપની હરેક મનોકામના પૂર્ણ કરે. અને હવે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. વ્લોગ સાણંદ સુધી જતાં સુધી ચાલુ જ રહેવાનો છે, નથી રહેવાનો એવું નહીં, પણ એ વ્લોગ અલગ હશે. અત્યાર સુધી સાણંદથી અહીંયાનો વ્લોગ હતો, હવે અહીંયાથી સાણંદ સુધી જવાનો વ્લોગ હશે. તો બન્યા રહો અમારી સાથે. તો બોલો એકવાર ફરીથી સૌ સાથે મળીને દ્વારિકાધીશની જય. દર્શન કરી લો મિત્રો.